એક વર્ષ પછી તમે ક્યાં હશો? આ પ્રશ્ન સામાન્ય લાગે છે, પણ જવાબ લાઈફ ચેન્જિંગ છે. આજથી એક વર્ષ પછી તમે એ જ જગ્યા પર ઊભા રહેશો જ્યાં આજે છો, કે પછી એ જગ્યા પર જ્યાં આજે પહોંચવાનું માત્ર સપનું છે. ઘણા લોકો કહે છે સમય જાય પછી જોઈએ, પણ સમય ક્યારેય રાહ નથી જોતો. સમય તો ચાલે જ છે. સવાલ એટલો છે કે તમે તેની સાથે આગળ વધી રહ્યા છો કે નહીં. ફ્યુચર કોઈ લકી મુમેન્ટથી નથી બનતું. ફ્યુચર બને છે આજે લીધેલા નાના ડિસિઝનથી. જે ડિસિઝન આજે અનકમ્ફર્ટેબલ લાગે છે એ જ ડિસિઝન કાલે કમ્ફર્ટેબલ લાઈફ આપે છે. ઘણા લોકો ડ્રીમ કરે છે, પણ ડ્રીમ કરવાથી ડાયરેક્શન નથી મળતું. ડિસિઝન લેવું પડે, ડિસિઝન પછી એક્શન લેવું પડે, અને એક્શન પછી કન્સિસ્ટન્સી રાખવી પડે. એક વર્ષ લાંબુ લાગે છે, પણ રોજ કંઈ ન કરશો તો એક વર્ષ પળમાં પસાર થઈ જશે, અને પછી તમે કહેશો કાશ એ દિવસ એક્શન લીધું હોત તો. આજે તમે જે એવોર્ડ કરો છો એ જ વાત એક વર્ષ પછી તમને રિગ્રેટ કરશે, અને આજે તમે જે સ્ટેપ લેશો એ જ સ્ટેપ તમને પ્રાઉડ ફીલ કરાવશે. યાદ રાખો, લાઈફ ચેન્જ એક જ દિવસે નથી થતું, પણ એક જ ડિસિઝન લાઈફ ચેન્જની શરૂઆત કરે છે. આજે પોતાને એક ઓનેસ્ટ પ્રશ્ન પૂછો, જો હું આમ જ ચાલતો રહ્યો તો એક વર્ષ પછી મારી લાઈફ આજ કરતાં બેટર હશે? જો જવાબ નહીં, તો સાઇન ક્લિયર છે. આજે ચેન્જ જરૂરી છે. ફ્યુચર કોઈ દિવસ નથી આવતું. ફ્યુચર ટુડેથી જ શરૂ થાય છે.